સુરત રાંદેર પોલીસની મોટી સફળતા. મોબાઈલ સ્નેચિંગના 2 આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીરના માર્ગદર્શન હેઠળ શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના ગુનાઓ પર નિયંત્રણ લાવવા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન રાંદેર પોલીસે 2 કુખ્યાત આરોપીઓને ઝડપી પાડીને કુલ ₹1,35,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આઈસી પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા, ઝોન 5ના નાયબ પોલીસ કમિશનર શ્રી લખધીરસિંહ ઝાલા, સેક્ટર 2ના અધિકારીઓ તેમજ કે ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી.બી. જોગરાણા અને તેમની ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને આરોપીઓ સામે સુરત શહેરના અડાજણ, રાંદેર, કતારગામ, અમરોલી, ચોક બજાર, ભેસ્તાન, રેલવે સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં મોબાઈલ સ્નેચિંગ, ચોરી અને અન્ય ગુનાઓના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું તેમજ પાસા હેઠળ પણ કાર્યવાહી થયેલી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી.બી. જોગરાણા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ.બી. જોગરાણા, પીએસઆઈ શ્રી બીજી વસાવા, પીએસઆઈ શ્રી પી.જી. પંડ્યા, એએસઆઈ કિરીટસિંહ રામસંગભાઈ તથા રાંદેર પોલીસ સ્ટેશનની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. સુરત શહેર પોલીસે જણાવ્યું છે કે શહેરના નાગરિકોની સુરક્ષા માટે મોબાઈલ સ્નેચિંગ, ચોરી અને અન્ય મિલકત સંબંધિત ગુનાઓ સામે આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત.